જી આપનું નામ ને પરિચય। મારું નામ કિરીટભાઈ અંબાલાલ બારોટ છે। હું નડિયાદ બાર એસોસિએશનમાં પ્રમુખ તરીકે ઉમેદવારી કરી છે। મારી 50 વર્ષની વકીલાત થયેલી છે અને નડિયાદ બારમાં ભૂતકાળમાં પણ 4-5 વખત પ્રમુખ તરીકે રહી ચૂકેલો છું। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં 5 ટર્મથી મેમ્બર તરીકે ફરજ બજાવું છું અને નડિયાદના વકીલોના દરેક પ્રશ્નો, નાના મોટા પ્રશ્નો, માતકી સહાયના પ્રશ્નો, મૃત્યુ સહાયના પ્રશ્નો, એ બધા પ્રશ્નો હલ કરવામાં મેં મારો પૂરેપૂરો સાથ સહકાર રહેલો છે। પહેલો એજન્ડા એક છે કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સહયોગથી એક લીગલ એજ્યુકેશન કેમ્પનું આયોજન કરવાનો વિચારી રહ્યો છે। બીજું એકાદું કોઈ વકીલોનો સહયોગ મળશે તો એકાદું ટૂર કાઢવાનો વિચાર રાખેલો છે અને વકીલોના જજ સાથે થતા કોઈ સંઘર્ષના પ્રશ્નોમાં વકીલોની સાથે રહી અને એનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશું। વકીલો સાથે જો કોઈ વકીલ સાથે મારા ટેન્યુર દરમિયાનમાં દુર્વ્યવહાર થયો છે તો અમે અમારી આખી ટીમ જે તે અધિકારીને મળીશું અને આગળના જે કંઈ કાર્ય કરવા જેવું છે એ કરીશું। જી આપનું નામ ને પરિચય। મારું નામ વિલાસકુમાર રમણીકલાલ અમીન છે। હાલમાં હું નડિયાદ બાર એસોસિએશનનો ઇન્ચાર્જ પ્રમુખ છું। આવનાર છે 19 તારીખે, શું એજન્ડા લઈને ચાલ્યા? અમારો પ્રથમ એજન્ડા તો એ છે કે ઘણા સમયથી નડિયાદ બારમાં ઘણા જજીસને લઈને તેમજ ઘણા પોલીસ સ્ટેશનને લઈને ઘણા વકીલોને ખૂબ જ તકલીફ પડતી હોય છે, એમની માન સન્માન જળવાતું ના હોય, એટલે અમારો પ્રથમ એજન્ડા તો એવો છે કે જજીસને લઈને તેમજ સરકારી તમામ ઓફિસોમાં લઈને વકીલોનું હિત જળવાય રહે તેને અમે કાર્યવાહી કરીશું। ગઈ વખતે હું મેક્સિમમ 45 વોટે વિજેતા બનેલો અને આજે વખતે પણ એના કરતાં પણ ઘણા સારા મત મળી શકે તેવી પૂરેપૂરી શક્યતા છે। જી આપનું નામ ને પરિચય। મારું નામ કશ્યપ ભરતભાઈ સોની છે। નડિયાદ બાર એસોસિએશનના ચાલુ વર્ષના ઇલેક્શનમાં મેં જોઈન્ટ સેક્રેટરી તરીકે ઉમેદવારી નોંધાવેલી છે અને અમારો આખી પેનલ છે અને પેનલનો જીત્યા બાદ મૂળ હેતુ એવો છે કે જે આ 3 નવા કાયદા આવ્યા, ક્રિમિનલ કાયદા, એ કાયદાથી બધા વકીલશ્રીઓને અવગત કરાવવા, એમના લીગલ સેમિનાર કરવા એવો અમારો મુખ્ય હેતુ છે। તેમજ વકીલશ્રીઓને કોર્ટ જોડે કે અન્ય કોઈ સરકારી કચેરીએ ઘર્ષણ થાય તો એના યોગ્ય નિરાકરણ લાવવાનો અમારો સતત પ્રયત્ન રહેશે। જી આપનું નામ ને પરિચય। મારું નામ જિજ્ઞેશ કુમાર હસમુખભાઈ બારોટ છે અને નડિયાદ બાર એસોસિએશનના વર્ષ 2025ની ચૂંટણીમાં મેં કમિટી સભ્ય તરીકે મારું નામ ઉમેદવારી નોંધાવેલી છે અને કિરીટભાઈ બારોટ સાહેબની પેનલમાં મેં સભ્યપદ માટે ઉમેદવારી નોંધાવેલી છે અને જેઓ અમારા સિનિયર છે અને ભૂતકાળમાં પણ અમારા બારના પ્રમુખ રહેલા છે અને એમના વિઝનથી અમારું બાર ગુજરાત ખાતે મજબૂત બાર તરીકે ઓળખ પામેલું છે અને હાલમાં તમામ પ્રકારની પરિસ્થિતિ જોતાં કિરીટભાઈ સાહેબની જરૂર હોય અમો બારના વિકાસ માટે, ઉદ્ધાર માટે અને કાયદાની અને વ્યવસ્થાના હિતમાં પ્રમુખ સભ્યો તરીકે અમે પેનલમાં ઉમેદવારી નોંધાવેલી છે। જી આપનું નામ ને પરિચય। મારું નામ પ્રહલાદસિંહ રામચંદ્રસિંહ મહેડા છે। હું નડિયાદ કોર્ટમાં પ્રેક્ટિસ કરું છું। ચાલુ વર્ષમાં 2025-26ની અંદર ઇલેક્શનની અંદર હું કારોબારી સભ્ય તરીકે મેં ઉમેદવારી નોંધાવેલી છે। અમારું જે ઇલેક્શન છે એ 19/12/2025ના રોજ રાખવામાં આવેલું છે નડિયાદ કોર્ટ કમ્પાઉન્ડની અંદર, જેની અંદર બધા વકીલ મિત્રોને નમ્ર વિનંતીને અપીલ છે કે જે અમારી પેનલ છે, જેની મુખ્ય પેનલના અમારા જે પ્રમુખશ્રી તરીકે કિરીટભાઈ બારોટ સાહેબ છે, ઉપપ્રમુખ તરીકે વિલાસભાઈ અમીન છે, જોઈન્ટ સેક્રેટરી તરીકે કૌશભભાઈ સોની છે, તેમજ કારોબારીના 5 સભ્યોની અમારી પેનલ છે, જેની અંદર બધા વકીલ મિત્રોને નમ્ર વિનંતીને અપીલ છે કે જે વોટ આપી અપાવી અમને આભારી કરશે જી। સાથે સાથે અમારો જે એજન્ડા એવો છે કે જે અમારી પેનલ જીતમાં આવશે તો એની સાથે સાથે વકીલોના હિત માટે અને વકીલને જે પડતી તકલીફ માટે અમે કાર્યવાહી કરતા રહીશું।